વેલકમ બેક. લોકસભા ચૂંટણીને લઈને તમામ પાર્ટીઓ જીત માટે એડીચોટીનું જોર લગાવી રહી છે. ત્યારે દેશમાં વધી રહેલી મોંઘવારી, શિક્ષણ અને ફી વધારા મુદ્દે જીએસટીવીએ મહિલાઓ સાથે ખાસ વાતચીત કરી હતી અને તેમનો મત પણ જાણ્યો હતો. તો જોઈએ અમારા વિશેષ કાર્યક્રમ જનતાના મતમાં શું કહી રહી છે મહિલાઓ. લોકસભા ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે ત્યારે તમામ લોકો જે છે તે શું કહી રહ્યા છે ચૂંટણીને લઈ કયા પ્રકારનો માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે. સીધા જ આપણે મહિલાઓ જે છે થલતેજ વિસ્તારમાં હાલ ઉપસ્થિત છે, મહિલાઓ સાથે જ વાત કરીશું. બેન, આપનું નામ? પટેલ સંગીતાબેન. સંગીતાબેન, લોકસભા ચૂંટણી આવી રહી છે, કયા પ્રકારનો માહોલ જોઈ રહ્યા છો? અમે માહોલ જોઈ રહ્યા છે. માહોલમાં તો અમને મોદી સરકાર જ દેખાઈ રહ્યા છે. 400ની પાર મોદી સરકાર જઈ શકશે, પણ અમારી સામાન્ય લોકોની માગણી એટલી છે કે શિક્ષણ સસ્તું થવું જોઈએ. શિક્ષણમાં અનામતમાં અમને આપો કામ બિલકુલ નાબૂદ કરો. અમને નથી મળી, મોંઘવારી નડી રહી છે. પેટ્રોલ સસ્તા કરો, ડીઝલ સસ્તા કરો. અમે આવી બધી મોદી સરકાર જોડે માંગીએ છીએ. અમે એવું બી કહીએ છીએ કે વિપક્ષ પણ બી જોડે મજબૂત હોવું જોઈએ. વિપક્ષ સાથે મજબૂત હશે તો વચોટિયામાં મોદી સરકાર તો નો ડાઉટ સરસ જ કરે છે, પણ આમાં વચ્ચેવાળા બધું ખાઈ જાય તો અમારો મધ્યમ વર્ગનો બહુ મરો થાય. એટલે અમે મોદી સરકારને એટલી વિનંતી કરીએ છીએ કે આવી તો અમારી મોદી સરકાર જ જોઈએ, પણ અમારા માટે આટલું વિચારીને કામ આગળ કરે મોદી સરકાર. પણ બેન છે, તમે સતત કરીશું. બેન, શું કહેશો? લોકસભા ચૂંટણી આવી રહી છે, કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને વોટિંગ કરશો? અમે આમ તો ભાજપને જ કરીએ છીએ, પણ મોદી સરકારને એવું કહેવું છે કે મોંઘવારી ઘટાડે, યુવાનોને નોકરી માટેની તકો વધારે આપે. મોદીજીએ સારું જ કામ કર્યું છે. અયોધ્યા મંદિરનું નિર્માણ જે કર્યું છે એ સારું જ કર્યું છે. કાશ્મીરનું જે 370ની કલમ હટાવી છે એ પણ સારું કામ કર્યું છે. અને જે ગરીબ વર્ગને ને મધ્યમ વર્ગને આગળ લાવે એ જ અમારું છે. બેન, શું કહેશો? લોકસભા ચૂંટણી આવી રહી, વિધાનસભામાં 156 સીટ ભારતીય જનતા પાર્ટીની આવી, વિપક્ષ દેખાતું નથી. વિપક્ષ તો અત્યારે સાવ જ ડાઉન જતા રહ્યા છે. વિપક્ષ બી થોડા સ્ટ્રોંગ હોવા જોઈએ, તો એટલે જમકે કોમ્પિટિશન હોય તો જ વધારે મજા આવે. ભાજપ તો બહુ સરસ કરી રહી છે. આ વખતે 400 પાર જ આવશે ભાજપ. કેટલાક બીજા બેન છે. બેન, શું કહેશો? લોકસભા ચૂંટણી આવી રહી છે, સાથેમાં મહિલાઓને રાજસ્થાનમાં ભાજપની સરકાર છે, ત્યાં આગળ 500 રૂપિયા ગેસનો બાટલો મળી રહ્યો છે. ગુજરાતમાં 1000થી 1200 રૂપિયા બાટલો મળી રહ્યો છે. મોંઘવારીને લઈ વોટિંગ કરવા જાઓ તો કોને મત આપો અને કયા પ્રકારનો માહોલ? કાયમ માટે અમે તો ભાજપને જ વોટ કરીએ છીએ, અને અમે 90 વર્ષના થઈશું તો એ ભાજપને જ વોટ તો કરીશું, કારણ કે કાયમ માટે મોદી સરકાર જ આવશે. બરાબર. બીજું એ કે અમે મોદી સરકારને એટલું કહેવાના કે તમે મધ્યમ વર્ગને થોડું ધ્યાનમાં રાખીને કરો, કારણ કે પૈસાવાળા જે છે એ તો ખાવાના જ છે બધું લઈને. બરાબર. ભલે તમે 500 રૂપિયા આપો કે 1000 રૂપિયા આપો, ખાવાના જ છે. પણ જે ગરીબ છે એ બી માંગીને ખાવાનો છે, પણ મધ્યમ વર્ગ છે એ માંગીને ખાવી બી નહીં શકે કે કશું જ નહીં. બરાબર. એટલે મધ્યમ વર્ગવાળાને તમે થોડુંક સહાય કરો. પ્લસ એમણે જે રેશનિંગમાં બધાને મફત આપે છે અનાજ, એ બહુ સારું કાર્ય કર્યું છે. પ્લસ મોદીજી આ વખતે 400 પાર તો થવાના જ છે, 100%. બરાબર. પણ સામે એમનું જે મુકાબલામાં જે છે સામે, એ પણ બહુ જ સ્ટ્રોંગ હશે ને તો વધારે મજા આવશે. આપને પૂછવા માંગીશ કે આટલી મોંઘવારી વધી રહી છે, ગેસના બાટલાનો ભાવ વધ્યો, પેટ્રોલનો ભાવ વધ્યો, શિક્ષણ મોંઘું, તેવામાં કેવી રીતના મત કરશો? એવી રીતે મત તો અમે ભાજપ સરકારને જ આપીએ છીએ, પણ ભાજપ સરકારે એ તો ખાસ ધ્યાન રાખવાનું, મોંઘવારી બહુ જ વધી છે. મોંઘવારી થોડી ડાઉન થવી જ જોઈએ. ભાજપ સરકારને જો આવવાનું જ છે, આ વખતે આવશે, 100-400 પાર જવાની જ છે, પણ ભાજપ સરકાર ખાસ ધ્યાન આપે કે મધ્યમ વર્ગને મોંઘવારી બહુ જ નડે છે. બીજો પ્રશ્ન પૂછવા માંગીશ, આપ મોંઘવારીની વાત કરી રહ્યા છો, છતાંય ભારતીય જનતા પાર્ટીને જ મત આપશો? હા, છતાંય ભાજપ સરકારને જ વોટ તો ભાજપ સરકારને જ જશે. સરકાર જ મોંઘવારી ઓછી કરશે, અને જે નવા જે યુવા પેઢી છે એ બધાને સારી સારી તકો મળશે. કોંગ્રેસ સરકાર વખતે આટલો બધો પગાર નહોતો. યુવા પેઢીને ગુજરાતમાં, અમદાવાદમાં, દેશમાં લોકોને નોકરી નથી મળી રહી, વિદેશ ભણવા માટે પણ જઈ રહ્યા છે. એવું જરૂરી નથી. વિદેશ તો કોઈના રિલેટિવ હોય, કંઈ પણ હોય તો જઈ શકે, પણ આપણે અહીંયા ગુજરાતમાં બહુ જ સારા તક છે. જેને કરવું છે કામ એ તો કરે જ છે, પણ જે નથી કરવું એ જ વાતો કરે છે કે મોદી સરકાર નથી આપતા. એવું નથી. મોદી સરકાર બધું જ આપે છે, પણ કોઈને કામ કરવું નથી એટલા માટે નથી મળતું. માજી છે, જેમને કેટલી સરકારો જોઈ છે, તેમની સાથે વાત કરીશું. બા, કેટલા વર્ષ થયા પહેલા આપને? મારે 80 વર્ષ. 80 વર્ષથી કેટલી સરકાર તમે જોઈ હશે. આ વખતે લોકસભા ચૂંટણી છે, કયા પ્રકારે મતદાન કરશો અને આ સરકાર કેવી લાગી રહી છે? આ સરકાર જ સારી છે. જે વખતે કોંગ્રેસમાં જે મળતું હતું એ કશું અત્યારે બધું જ મળી રહ્યું છે. એ વખતે કોંગ્રેસના વખતમાં કંઈ પણ વસ્તુ મળતી નથી. હા, ન તો વિકાસ થયો,
નહીં રોડો સારા થયા, નહીં વિધવાઓને સહાય મોદી આપે છે. કોંગ્રેસના રાજમાં વિધવાઓ બચારી પરાણે જીવતી હતી, ઘર બહાર નીકળી શકતી નથી, એવી દશા હતી. અને અત્યારે મોદીના રાજમાં બધી સહાય મળે છે. વાત કરીએ તો 40 વર્ષ પહેલા દૂધ શું ભાવ હતું ને અત્યારે દૂધ શું ભાવ છે? અત્યારે પણ જ્યાં દૂધનો ભાવ છે એ પ્રમાણે પણ સરકાર આપે છે તે ગેસના, હા એ બધું આપી શકાશે. અને પગારો વધ્યા, એ વખતે પગારો નહોતા, કોઈને 100 રૂપિયા પગાર નથી આપતી સરકાર. બેન છે, તમે વાત કરી છે. બેન, મોંઘવારી વધી રહી છે, લોકો છતાં ભાજપને મત આપી રહ્યા છો, આપ શું કહેશો? મોંઘવારી વધી રહી છે, સાચી વાત છે, પણ સામે પાછી ઇન્કમ પણ એટલી સરસ થઈ ગઈ છે ને ભાઈ સાહેબ. બીજા બેન છે. બેન, આપને અંતિમ પ્રશ્ન પૂછવા માંગીશ કે શું કહેશો, લોકસભા ચૂંટણી આવી રહી છે, ભારતીય જનતા પાર્ટી, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ તમામ પક્ષો ચૂંટણી લડી રહ્યા છે, તેવામાં કયા પ્રકારનો ચૂંટણીનો માહોલ આખો જોઈ રહ્યા છે? ચૂંટણીનો માહોલ ભાજપ પ્રત્યે વધારે જ છે. ભાજપનું આમ વધારે ભાજપ જ આ સરકાર આવી જોઈએ એવો માહોલ છે અત્યારે. અને ભાજપ હશે તો જ સરકાર આગળ આપણે પબ્લિકને પણ સારી રીતે આગળ વધી શકશે. અને જે ભાજપ સરકાર કરે છે એ આ વિદેશમાં બાળકોને ભણવા ના જવું પડે એ ટાઈપની યુનિવર્સિટીઓ અહીંયા બનાવે તો સારામાં સારું છે. બિલકુલથી મહત્વની વાત છે કે તમામ લોકો જે છે તે કહી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટીએ વિકાસ તો કર્યો છે, મોંઘવારીનો મારો પણ જોવા મળી રહ્યો છે. તો તમામ લોકો જે છે કહી રહ્યા છે કે જે પ્રમાણે મોંઘવારીનો માર જોવા મળી રહ્યો છે, પરંતુ તે તમામ કોંગ્રેસની સમય કરતાં અત્યારે ખૂબ જ સારું હોવાનું સ્થાનિક મહિલાઓ જે છે તે કરી રહી છે. કેમેરા પર્સન સરવર અલી સાથે જતીન બારોટ, GSTV, અમદાવાદ.